ઘોઘા તીર્થના શ્રી નવખંડા પાર્શ્વનાથજીનો ઇતિહાસ। ગુજરાતના ભાવનગર જિલ્લાના પવિત્ર ભૂમિ પર સ્થિત ઘોઘા ગામે શ્રી નવખંડા પાર્શ્વનાથ ભગવાનનું મુખ્ય તીર્થ બિરાજમાન છે। ભાવનગરથી આશરે 21 કિલોમીટર દૂર આવેલું આ તીર્થ શ્રદ્ધા, ભક્તિ અને ચમત્કારિક ઇતિહાસથી સમૃદ્ધ છે। 9 ફણોથી અલંકૃત કૃષ્ણવર્ણી પદ્માસનમાં બિરાજતા શ્રી નવખંડા પાર્શ્વનાથજીની પ્રતિમા 36 ઇંચ ઊંચી અને 24 ઇંચ પહોળી છે। શ્રી નવખંડા પાર્શ્વનાથ ઘોઘા ગામે 3 શિખરોથી શોભતા જિનાલયમાં મૂળનાયક રૂપે બિરાજમાન છે। આજના ઘોઘા તીર્થનું પ્રાચીન નામ ગુંડીગઢ હતું। ખંભાતના અખાતની ખાડીના કિનારે વસેલું આ સ્થળ પ્રાચીનકાળમાં ખૂબ જ નામાંકિત અને સમૃદ્ધ બંદર હતું। તે સમયમાં અહીં જૈનોની મોટી વસ્તી હતી અને અનેક જિનાલયો તથા ઉપાશ્રયો વિદ્યમાન હતા। ઋદ્ધિ સિદ્ધિથી ભરપૂર આ તીર્થ જૈન ધર્મનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર હતું। સંવત 1168માં શ્રી મહેન્દ્રસુરીશ્વરના ઉપદેશથી શ્રીમાળી જ્ઞાતિના નાણાવટી શ્રી હીરુભાઈએ શ્રી નવખંડા પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવેલ। તે ઉપરથી કહી શકાય કે તે પૂર્વ પણ ઘોઘામાં જૈનોની વસ્તી તથા જિનાલયો વિદ્યમાન હતા। શ્રી નવખંડા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાનો વિચ્છેદ કેમ, ક્યારે અને કોણે વિચ્છેદ કર્યો તેનો ઇતિહાસ અત્યંત કરુણ પરંતુ ચમત્કારિક છે। શ્રી સૌભાગ્ય વિજયજી મહારાજે પોતાની તીર્થમાળા વિક્રમ સંવત 1750 બનાવી ત્યારે તેમાં લખ્યું છે કે વિક્રમ સંવત 1499માં શ્રી નવખંડા પાર્શ્વનાથ તથા શ્રી આદેશ્વર ભગવાન ઘોઘામાં બિરાજમાન હતા। ત્યાર પછીની આ વાત છે। તે સમયગાળામાં ત્યાં મલેચ્છાઓનો ભારે ત્રાસ હતો। એક અવસર જોઈ મલેચ્છાઓ આ પાર્શ્વનાથ ભગવાનના દેરાસરમાં ઘૂસી આવ્યા અને અઘટિત કૃત્ય કરતા શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને 9 ખંડમાં વિચ્છેદિત કરી નાખી અને ત્યારબાદ આ 9 ટુકડાઓને એક પોટલીમાં બાંધીને ભાવનગરના વડમાં આવેલા બાપેસરના કૂવામાં નાખી દેવામાં આવ્યા। અમુક કાળ વ્યતીત થયે ઘોઘાના એક પુણ્યશાળી શ્રાવકને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં તેમને એક દેવે દર્શન આપ્યા અને કહ્યું કે બાપેશ્વરના કૂવામાં 9 ટુકડાના રૂપે પોટલીમાં પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા છે। તે પોટલી હીરાના તાંતણે બાંધીને બહાર કાઢો। ત્યારબાદ તે 9 ટુકડા તમે 9 મણ લાપસીમાં ગોઠવશો અને 9 દિવસ પછી બહાર કાઢશો તો 9 ટુકડા જોડાઈને પ્રતિમા બની જશે। સવારે ઉઠતા આ સ્વપ્ન વિશે તેમણે વડીલોને વાત કરી અને આ વાત આખા ગામમાં પ્રસરી ગઈ। આ સ્વપ્નની જાણ ભાવનગર સંઘને પણ થઈ અને ભાવનગર સંઘે જાણ થતાં જ તેમને આ સ્વપ્ન પ્રમાણે હીરાના તાંતણે બાંધેલી એક દોરી કૂવામાં નાખી અને 9 ટુકડાની પોટલી કૂવામાંથી બહાર કાઢી। ત્યારબાદ આ પ્રતિમાને ભાવનગરમાં ભવ્યતા સાથે સ્થાપના કરવાની ભાવના વ્યક્ત કરી। ત્યારે ઘોઘા સંઘે કહ્યું કે ઘોઘા સંઘના શ્રાવકને સ્વપ્ન આવ્યું હતું અને દેવે અમને સંકેત આપ્યો હતો માટે આ પ્રતિમાજીની સ્થાપના ઘોઘા ગામમાં થવી જોઈએ। આમ ભાવનગર સંઘ અને ઘોઘા સંઘ એમ બંને સંઘ વચ્ચે મડાગાંઠ ઊભી થઈ। બંને સંઘે પોત-પોતાના વિચારો રજૂ કર્યા। બંને સંઘ વચ્ચે આ બાબતે ખૂબ જ ચર્ચા વિચારણા થઈ પણ કોઈ નિર્ણય આવતો ના હતો। અંતે બંને સંઘે મળી એવો નિર્ણય કર્યો કે ભગવાનના 9 ટુકડા બળદ વગરના ગાડામાં મૂકી તે ગાડાની ધૂસરી કુદરતી રીતે જે દિશામાં વળે ત્યાં ભગવાનને લઈ જવા અને ત્યાં તેની સ્થાપના કરવી। નક્કી કર્યા મુજબ બળદ વગરનું ગાડું મંગાવવામાં આવ્યું અને એ ભગવાનની પ્રતિમાના 9 ટુકડાવાળી પોટલી ગાડામાં મૂકવામાં આવી। આખરે ઘોઘા ગામના પુણ્યોદયે ગાડાની ધૂસરી ઘોઘા ગામની દિશામાં વળી એટલે પ્રતિમાને ઘોઘા ગામમાં સ્થાપવાનો નિર્ણય કરવામાં આવ્યો। લોકોના હર્ષનો પાર ના હતો। ભગવાનને ધામધૂમથી ઘોઘા લાવવા માટે
લોકો તત્પર થયા. લોકોએ શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમાના વહાલથી વધામણા કર્યા અને પ્રતિમાને ઘોઘા ગામમાં આનંદ અને ઉત્સાહ સાથે લાવવામાં આવી. ત્યારબાદ શ્રાવકને આવેલ સ્વપ્ન પ્રમાણે 99 ટુકડાને 9 મણ લાપશીમાં ગોઠવ્યા અને 9મા દિવસે બહાર કાઢવા તે પ્રમાણે નક્કી કર્યું. લોકો તો આ જોવા ખૂબ જ આતુર હતા. તે લોકો તો હવે રાહ જોતા હતા કે ક્યારે 9મો દિવસ આવે અને આ દિવ્ય ચમત્કારિક પ્રતિમાના દર્શનનો લાભ મળે. આમ લોકો ઉત્સુકતાપૂર્વક 9મા દિવસની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે ભરૂચથી પાલિતાણા જવા માટે સંઘ નીકળેલ હતો. તે સંઘ ત્યારે ઘોઘા ગામે પહોંચ્યો. સંઘના લોકોને આ સ્વપ્ન અને પ્રતિમાની જાણ થઈ. ભરૂચના સંઘે શ્રી નવખંડા પાર્શ્વનાથના દર્શન કરવાની ઈચ્છા દર્શાવી. પહેલા તો ઘોઘા ગામના શ્રાવકોએ જણાવ્યું કે હજુ 9 ટુકડા લાપશીમાં રાખ્યા તેને 8 જ દિવસ થયા છે, જ્યારે સ્વપ્નમાં 9 દિવસનું સૂચવવામાં આવ્યું છે, માટે તેને લાપસીમાંથી આજે કાઢી ના શકાય. ત્યારે ભરૂચ સંઘે પ્રતિમાના દર્શન કરવાની ખૂબ જ વિનંતી કરી. ત્યારે ભરૂચ સંઘની અંતઃકરણપૂર્વકની દર્શન કરવાની ઈચ્છાને ઘોઘા સંઘ રોકી શક્યો નહીં અને ઘોઘા સંઘે ભરૂચના સંઘનું 25મા તીર્થંકર સ્વરૂપે બહુમાન જાળવવા 1 દિવસ વહેલા એટલે કે 9માના બદલે 8મા દિવસે ભગવાનને લાપસીમાંથી બહાર કાઢવા નક્કી કર્યું, જે અવધિ પ્રમાણે 1 દિવસ વહેલું હતું. સંઘે પ્રતિમાને લાપસીમાંથી બહાર કાઢી અને જોયું તો બધાની આંખો આશ્ચર્યચકિત થઈ ગઈ. લાપસીમાં રાખેલ 9 ખંડ જોડાઈ ગયા, પરંતુ અવધિથી 1 દિવસ વહેલા કાઢવાથી 9 સાંધા પૂરાયા નહીં, જે આજે પણ 9 સાંધા સ્વરૂપે સ્પષ્ટ જોઈ શકાય છે. 9 ખંડ જોડાયેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની દિવ્ય પ્રતિમા જોઈ સૌએ શ્રી પાર્શ્વનાથ ભગવાનનો જય જયકાર કર્યો. નયનરમ્ય દિવ્ય ચમત્કારિક શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમા નિહાળીને ભવિકજનો ભાવ વિભોર બન્યા. આ ચમત્કારની જાણ વાયુ વેગ પ્રસરી અને ગામે ગામથી લોકો આ ચમત્કારિક પ્રતિમાના દર્શન કરવા આવ્યા. નવખંડા પાર્શ્વનાથ ભગવાનના પરિકર ઉપર લખેલ લેખ મુજબ વિક્રમ સંવત 1865 વૈશાખ વદ દશમને શુક્રવારે શ્રી નવખંડા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા શ્રી તપાગચ પરમ પૂજ્ય શ્રી જીનેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબના વરદ હસ્તે થઈ અને ત્યારથી દર વર્ષે વૈશાખ વદ દશમના સાલગીરી ખૂબ જ ધામધૂમથી હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવે છે. 108 પાર્શ્વનાથમાં શ્રી નવખંડા પાર્શ્વનાથજીનો મહિમા ગવાયો છે. દાદાની શ્રદ્ધાથી ભક્તિ કરનાર ઘણા લોકોને આ પ્રતિમાજીના દિવ્ય ચમત્કારો જોવા મળ્યા છે. જૈન ધર્મના ઇતિહાસમાં આવી ઘણી પ્રેરણાદાયી કથાઓ સમાયેલી છે, જેમાંથી આપણને ત્યાગ, ભક્તિ અને અહિંસાનો અમૂલ્ય સંદેશ મળે છે. આ કથાઓમાં સાધુ સાધ્વીઓ, રાજારાણી અને ભક્તજનોની અદ્ભુત આસ્થા અને જીવન મૂલ્યો દર્શાય છે. જૈન ધર્મના તે તેજસ્વી તારલાઓની પ્રેરક કથાઓ સાંભળવા માટે અમારી ચેનલ જૈન લાઇબ્રેરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.